નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। મીરપુર પારસમણી તીર્થે દ્વિતીય ધ્વજારોહણ મહોત્સવ સંપન્ન થયો। હજારો ભાવિકો ઉમટી પડ્યા। મીરપુર તીર્થે જહાજ મંદિર, નવગ્રહ યુક્ત શ્રી મુનિસુરત સ્વામી જહાજ મંદિર, શ્રી બટુક ભૈરવ શક્તિપીઠ एवं श्री क्षेत्रपाल वीर मंदिरनी द्वितीय ध्वजारोहण भक्ति महोत्सव योजायो। आ प्रसंगे योग वरिष्ठ मुनि श्री पार्श्व यश चंद्रजी महाराज साहेब, मौन वरिष्ठ मुनि श्री पुण्यरत्न चंद्रजी महाराज साहेब, मुनिराज श्री नयशेखर महाराज साहेब एवं साध्वीजी भगवंत आदि ठाणा 15 उपस्थित रहेल। आ तीर्थનું નિર્માણ યુગ પ્રધાન દાદા ગુરુદેવ શ્રી પાર્શ્વચંદ્ર સુરીશ્વરજી મહારાજાની જન્મભૂમિના ઉપલક્ષમાં નિર્માણ પામેલ છે। આ પ્રસંગે પ્રથમ દિવસે સવારે 9 કલાકે 18 અભિષેક, બપોરે 2 કલાકે દાદા ગુરુદેવની પૂજા, રાત્રે 8 કલાકે ભક્તિ ભાવના યોજાઈ। બીજા દિવસે સવારે 9 વાગે લાભાર્થી પરિવારના ગ્રહ આંગણેથી વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે ધ્વજા લઈ જિનાલય મધ્યે પધારેલ। ત્યારબાદ 17 ભેદી પૂજાનો પ્રારંભ થયેલ અને વિજય મુહૂર્તમાં ધ્વજારોહણ થયેલ। આ પ્રસંગે મુનિરાજ શ્રી નયશેખર મહારાજ સાહેબે જણાવેલ કે જૈન શાસનમાં ધ્વજારોહણ માત્ર એક વિધિ નથી, પરંતુ તે શ્રદ્ધા, ભક્તિ અને આત્મજાગૃતિનું પ્રતીક છે। દેરાસર ઉપર ફરકતો ધ્વજ વિજય, પવિત્રતા અને સમ્યક દર્શનનો સંદેશ આપે છે। જ્યારે દ્વિતીય ધ્વજારોહણ ભક્તિ મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે તે ભક્તોના હૃદયમાં નવી ઉર્જા અને નવી પ્રેરણા જગાવે છે। અંતમાં કહી શકાય કે દ્વિતીય ધ્વજારોહણ ભક્તિ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ આત્મશુદ્ધિ અને શાસન પ્રત્યેની અખંડ ભક્તિનું દિવ્ય પ્રતીક છે। આ દ્વિતીય ધ્વજારોહણ મહોત્સવનો સંપૂર્ણ લાભ શ્રીમતી નિર્મલાબેન વિજયરાજજી ચૌધરી હસ્તે શ્રીમતી શિલ્પાબેન મનોજભાઈ ચૌધરી, ગામ નાગોર, મીરપુર, હાલે કલકત્તા પરિવારે લાભ લીધેલ। આ પ્રસંગે શ્રી જૈન શ્વેતાંબર પાર્શ્વ ચંદ્રસુરીશ્વર ધામ ટ્રસ્ટે બહારગામથી પધારેલા મહેમાનોનું સ્વાગત કરેલ। આ ધ્વજારોહણ પ્રસંગે જીવદયા, સાધર્મિક ભક્તિ, પ્રભુજીને આંગી, રંગોલી આદિ કાર્યો કરવામાં આવેલ। આ પ્રસંગે મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, અમદાવાદ, રાજસ્થાન, કચ્છ, સિરોહી વગેરેથી ભાવિકો મોટી સંખ્યામાં પધારેલ। દર્શક મિત્રો, આજે તારીખ 19 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।